સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ પ્રણામ. કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 125, ચોપાઈ નંબર 38 આપણે આવ્યા છે 38. ધર્મ તણા સુખ ભોગવો, પાપ તણા લો દુઃખ, અગન 84 લાખ ભોગવી, અંતે આવ્યા મનુખ. ધર્મ તણા સુખ ભોગવો. ધર્મના કાર્યની અંદર આ બ્રહ્માંડની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને બતાવી રહ્યા છે છેલ્લા 2 દિવસથી. તો ધર્મના કાર્યની અંદર જે ધર્મનું કાર્ય કર્યું છે એના જે સુખ છે એ સુખ તમે ભોગવો, અને પાપ તણાલો દુઃખ, અને પાપ તણાલો દુઃખ, અને જે પાપ કર્યું હશે તો યમરાજની માર ખાવ, યમરાજની માર ખાવ, અથવા 84 લાખ યોનિની અંદર એ પાપ ભોગવો. સારા કહેવાનો મતલબ સારા કર્મ કર્યા છે એ સારા કર્મના સુખ ભોગવો, અને ખોટા કર્મ કર્યા છે એના દુઃખ ભોગવો. હવે સામાન્ય રીતે અહીંયા જુઓ, કોઈ વ્યક્તિ બહુ દુઃખી છે, બહુ દુઃખી છે, બહુ દુઃખી છે. શા માટે? એની પાછળનું કારણ શું છે? તે કર્મની સજા ભોગવી રહ્યા છે. એમના જે કર્મ છે એની સજા ભોગવી રહ્યા છે. પેલો વ્યક્તિ બહુ સુખી છે, બહુ સુખી છે, તો એ વ્યક્તિના સારા કર્મનું એ ભોગવી રહ્યો છે. સારા કર્મનું સુખ ભોગવી રહ્યો છે, પેલા ખોટા કર્મનું સુખ ભોગવી, દુઃખ ભોગવી રહ્યો છે. પણ આ સુખ અને આ દુઃખ એક સ્ટેપ આગળ જઈએ, આનાથી આ બ્રહ્માંડથી આગળ જઈએ. સુખ અને દુઃખ એ બીજું કશું જ નથી, મનના કારણ છે. સુખ અને દુઃખ કશું જ નથી, મનના કારણ છે. મનની અંદર માનીએ તો મીર, નહીં તો ફકીર. એ સ્વામીજી આપણને આગળ સમજાવે. પણ આ બ્રહ્માંડની અંદર સારા કર્મોના સુખ ભોગવો અને ખોટા કાર્યનો દુઃખ ભોગવો. અગન 84 લાખ ભોગવી, અને આ બધું કરતા 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 84 લાખ યોનિની અંદર ભ્રમિત થઈ, એ 84 લાખ યોનિની અંદર પ્રસાર થઈ અને એક મનુષ્ય તન મળે છે. ત્યાર પછી મનુષ્ય તનનો વારો આવે છે. અંતે આવ્યા મનુખ, અંતે આવ્યા મનુખ, મનુષ્ય તન મળ્યું અંતે. અને આ જયારે આપણને મનુષ્ય તન મળે છે, અને આની અંદર આપણે શું કરી રહ્યા છે જુઓ. 84 લાખ વાર જન્મ્યા ને મર્યા, ત્યાર પછી આપણને આ મનુષ્ય તન મળ્યું છે. અને તનની અંદર આપણે શું કરી રહ્યા છીએ? મનુષ્ય તન શા માટે મળ્યું છે? તો મોક્ષની પ્રાપ્તિ માટે. મોક્ષની પ્રાપ્તિ માટે. જો અહીંયા શું, કેવી રીતે આપણે એને વાપરી રહ્યા છીએ. આ અમૂલ્ય જે મનુષ્ય તન મળ્યું છે એને કેવી રીતે આપણે બધા વાપરી રહ્યા છીએ. એટલે આમ ખલક માટે છે, બ્રહ્મ સૃષ્ટિ માટે નથી. એ કેવી રીતે વાપરી રહ્યા છે એ જુઓ. એમ એક વહર્યા ભગવાનજી, એક વહર્યા ભગવાનજી, તે જાય નહીં જમપુર, સંગત કીધી તેણે સાધ તણી, જય વૈકુંઠ કીધા ઘર. અને આ જીવોની અંદર જેણે ભગવાનજીને વહર્યા છે, ગઈકાલે આપણે જોયું વેપારને તો ત્યાં આગળ જો ભગવાનજીને વહર્યા છે એની પાછળનું કારણ શું કહેવા માંગે છે કે જેમણે ભગવાનજીને પાલ્યા, એમને મેળવી લીધા, વિષ્ણુ ભગવાનને મેળવી લીધા, વિષ્ણુ ભગવાનના ચરણોની અંદર જાગૃત થઈ ગયા, તો તમને જે 4 પ્રકારની જે મુક્તિ બતાવી છે એ મોક્ષ મળી ગયો. અને એમના ચરણો નીચે લઈ લે આપણને મીન્સ આમ ખલકને.
એક વોર્યા ભગવાનજી તે જાય નહીં જમપુર પછી એ જો સુધી આ બ્રહ્માંડ અખંડ છે ત્યાં સુધી અને જન્મવું અને મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે મહાપ્રલય સુધી એ જમપુરી ન જાય પછી જમની યાતના ન ભોગવવી પડે પણ ક્યારે એ જેમણે ભગવાનજીને મેળવી લીધા છે વિષ્ણુ ભગવાનને જેમને પ્રાપ્ત કરી લીધા છે એમને રીઝવી લીધેલા છે એ આ જમપુરીમાં ન જાય સંગત કીધી તેને સાધ ગણી શા માટે કે એ જીવે કોની સંગત કરી હતી સાધુ સંતોની સંગત કરી સાધુ સંતોની સંગત કરી હતી અને એટલા માટે એને વૈકુંઠનું સુખ મળ્યું સંગત કીધી તેને સાધ તણી જય વૈકુંઠ કીધા ઘર જય વૈકુંઠ કીધા ઘર વૈકુંઠનું સુખ મળ્યું મોક્ષ મળી ગયો સંગત તેવી અસર કે છે ને સંગ તેવો રંગ જો સંગ કરશો એવો રંગ ક્યાં સુધી સંગત કરશો અને આ સંગતને પહેચાન તો શીખો આપણે કઈ સંગત કરીએ છીએ એને પહેચાનો પહેલા એકવાર नहीं तो मुख में राम અને बगल में छुरी मुख में राम અને बगल में छुरी ઉપર ઉપર સારું સારું બોલે અંદર નરી જૂઠ ભરેલું હોય અંદર નરી જૂઠ ભરેલું હોય એક સરસ એનું ઉદાહરણ આપું કે મારે પારાયણમાં આવું હતું મારે પારાયણ કરવું હતું મંદિર મારે આવું હતું પણ જવા દો ને ઘરેથી હું નવરી નથી થતી આ આવ્યા ને પેલા આવ્યા ને પેલો આવ્યા ને વાસ્તવમાં કોઈ ના આવ્યું પણ ત્યાં આગળ બધાને સંગતની અંદર રહેવા માટે કંઈક તો બતાવવું પડે કંઈક તો કહેવું પડે ને વાસ્તવમાં કશું ના હોય જૂઠ નરી જૂઠ કુફર એટલે સંગત કરતા પહેલા વિચાર કરજો પરખજો પારખું કરજો सदगुरु सोही कीजिए जो अलख की देवे लख सदगुरु सोही कीजिए जो अलख की देवे लख नहीं तो अपन भटकाई देसे बरमाई देसे एनी पेरे व्यापार थाय हाट पीठ बाजार आ भूमनी अनेक आंकड़ी तेनो કેટલો કહું વિસ્તાર આ સંસારની અંદર આ રીતે વેપાર થઈ રહ્યો છે એમ કે છે આ સંસારની અંદર આ રીતે ધર્મનો વેપાર થઈ રહ્યો છે અને આની અંદર અનેક પ્રકારના ફંદ છે અનેક પ્રકારના ફંદ છે અને આ ફંદનો વિસ્તાર આ વર્ણન ક્યાં સુધી હું કરું આ ભૂમિની અનેક આંકડી અનેક પ્રકારના ફંદ છે આંકડીઓ છે તેનો કેટલો કહું વિસ્તાર કેટલો વિસ્તાર કરું કેટલું વર્ણન કરવું કેટલું સમજાવું એમ કે કેટલું બતાવું જાજુ કહે દુઃખ સૌને લાગે હવે બહુ કે કરે તો દુઃખ લાગે એમ કે છે જાજુ કહે દુઃખ સૌને લાગે સત વચન ના સહેવાય સાચું કોઈને ન સહેવાય સાચું કહીએ તો કોઈને ન ગમે કારણ કે એમની જે વૃત્તિ છે એ વૃત્તિમાંથી આપણે બહાર નીકળવા એમને સાચા શબ્દો 4 શબ્દો કહીએ તો એ સહન ન થાય એમનાથી પણ એક વાત યાદ રાખો કે ઘરેણું બનાવવું હોય
ઘરેણું બનાવવું હોય તો ઉપર હથોડીના ઘા મારવા પડે તો ઘરેણું બને, એ વગર ઘરેણું ન બને. પણ સાચું કહીએ તો સહન ન થાય. સાચું કહીએ તો પછી હું કોણ ને તમે તો વ્યવહાર તોડી નાખે, સંબંધ તોડી નાખે. તો અહીંયા આગળ શું કહે છે કે જાજુ કહે દુઃખ સૌને લાગે, સત વચન ના સહેવાય, સત વચન ના સહેવાય. સત સહુ ઉપાથિયું, અસત બ્રહ્માંડ ના સમાય. સત સહુએ ઉભા થયું મીન્સ આ બ્રહ્માંડ ની અંદર, આ બ્રહ્માંડ ની અંદર સત જે છે એ સત રહ્યું જ નથી. હવે એમ કે છે સત આ બ્રહ્માંડ ની અંદર નથી રહ્યું. અને જે અસત છે, સત આ બ્રહ્માંડ ની અંદર રહ્યું નથી, અને જે અસત છે આ બ્રહ્માંડ ની અંદર સમાતું નથી, માતું નથી. ઠેર ઠેર અસત, ઠેર ઠેર જૂઠ. આ બ્રહ્માંડ ની અંદર અસત સમાતું નથી અને સતની જગા નથી, રહ્યું જ નથી સત. આટલું કુફર થઈ રહ્યું છે એમ કે છે. અસત સમાતું નથી મીન્સ સત સૌએ ઉપાધ્યું, અસત બ્રહ્માંડ ન સમાય, અસત બ્રહ્માંડ ન સમાય. અને આની અંદર આપણને ઉતારેલા છે, આવા બ્રહ્માંડ ની અંદર આપણને ઉતારેલા છે. અને એટલા માટે સ્વામીજી વારે ઘડીએ કે છે ચેત સકોસો ચેત્યો પુકાર કહે શ્રી મહામત. વારે ઘડી આપણને કે બીજી બાજુ આ મનુષ્ય તન ક્યારે મળે છે, કેટલો સમય પસાર કર્યા પછી મળે છે. 84 લાખ યોનિમાંથી તમે પસાર થશો ત્યાર પછી મનુષ્ય તન મળશે, અને એ તમે વૃથા ન ગવાઓ. હવે જે હેત વાંચું આપણું તે સુણજો સત દ્રઢ મન, વાટ લેજો વૈકુંઠ તણી, રખે જાતા જમ પૂરી જમ. જો હવે કે તમે પોતાનું ભલું ચાહે, કોઈ જીવ પોતાનું ભલું ચાહે તો એ છે હવે જે હેત વાંચ્યું આપણું, પોતાનું જે ભલું ચાહે તે સુણજો સત દ્રઢ મન. આ વચન સાંભળજો કે સાચા વચન જે છે એ ધ્યાનથી તમે સાંભળજો અને ગ્રહણ કરજો અને એ માર્ગ પર ચાલજો. સુણજો સત દ્રઢ મન, વાટ લેજો વૈકુંઠ તણી, વાટ લેજો વૈકુંઠ તણી. એ માર્ગ પર ચાલજો. એમ વૈકુંઠનો રાસ્તો, વૈકુંઠનો જે માર્ગ છે એ માર્ગ પર ચાલો, યમપુરીના માર્ગ પર ન ચાલો. આ બ્રહ્માંડની અંદર તમે જો છો જાહેરી દ્રષ્ટિથી કયો માર્ગ બધાએ પકડેલો છે જુઓ. યમપુરીનો માર્ગ પર ચાલી રહ્યા છે બધા જ, યમપુરીના માર્ગ પર. કોક વીરલો હશે એને જ વૈકુંઠનો માર્ગ લીધેલો હશે. આગળ ગ્રંથોની અંદર આનો ઘણો બધો ઉલ્લેખ છે. સત્યવાન સાવિત્રીનું જો તમને ઉદાહરણ એક આપું, સત્યવાન સાવિત્રી. રાજા સત્યવાન
બધાએ જોયું હશે, બધાને સમજ હશે. સત્યના માટે પોતાનો દરબાર છે, પોતાનું રાજ પણ છોડી દે છે સત્યના માટે. રાજા હરિચંદ્ર, સોરી માફ કરજો, રાજા હરિચંદ્ર. ભગવાન પરીક્ષા લેવા આવે છે, સત્યના માર્ગ પર ક્યાં સુધી ચાલે છે. એક બાજુ એનો પુત્ર મળી ગયેલો હોય છે, બારવાના પણ પૈસા નથી હોતા, લાકડા લાવવાના પૈસા નથી હોતા શમશાનની ઘાટ પર, અને આજ બારવાનું કામ કરતો હોય છે. આ પરિસ્થિતિની અંદર મૂકેલા હોય છે, પણ તેમ છતાં પણ સત્યનો માર્ગ છોડતો નથી. એટલે કઠિન માર્ગ છે, વૈકુંઠનો માર્ગ કઠિન છે એમ કે છે, પણ કોઈ વીરલો હોય એ ચાલે આની પર. અને આપણને ધનીય બ્રહ્મ સૃષ્ટિને, આપણે બ્રહ્મ સૃષ્ટિની વાત છે, આ તો જીવોની વાત કરી. આવું આ બ્રહ્માંડ રચાયેલું છે. આપણે આ બધાથી પર છે, આપણે આ બધાથી પર છે. ખેલ જો આવ્યા છે આ બ્રહ્માંડની અંદર, આપણે આ બ્રહ્માંડ નથી, ખેલ જો આવ્યા છે, જોઈને પાછા ચાલીએ. અહીંયા મારું મારું કરીને શા માટે બેસી? દુઃખને સાથે અખંડ સુખ આવે, દુઃખને સાથે કંઈક ગુમાવો તો કંઈક મેળે, પણ ગુમાવું ના હોય ને મેળવવું હોય તો ન મળે. એટલે કંઈક ગુમાવવું પડે, કંઈક બલિદાન આપવું પડે. કંઈક બલિદાન આપશો તો કંઈક મળશે. હવે કયું બલિદાન આપવું, શું આપવું, જાતે વિચારવાનું. શું જોઈએ છે, શું મેળવવું છે. દુઃખને સાથે અખંડ સુખ આવે, અખિણ મોહે આજ સૌકારો સાધો વ્યવહારીઓ, એમ સુણો કહે શ્રી મહારાજ. હા, અડધા ક્ષણની અંદર આ મનુષ્ય તન જે મળેલું છે, આ દુઃખને બદલે અખંડ સુખ મળે એવું છે. કોને કહી રહ્યા છે? આમ ખલકને કહી રહ્યા છે. કોણ કહી રહ્યું છે? મહારાજ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? તો પરમ દિવસની ચોપાઈ જુઓ તમે, કે એક વાર આ અખંડ જ્ઞાન સાંભળશે. ખાલી સાંભળવાનું, દિલમાં લેવાનું, એ માર્ગ પર ચાલવાની વાત તો જુદી છે. એક વાર જે અખંડ, જે તાતમ જ્ઞાન જે છે, એક વાર જે સાંભળશે, ચિત્ત રાખીને સાંભળશે, તો એ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ અમને અખંડ બહિષ્ઠી મળશે. અખંડ બહિષ્ઠી મળશે. ખાલી સાંભળવાનું આટલું સુખ છે આ જીવોને. અને એ જીવોને વૈકુંઠ સુધી જવા માટે કેટલું દુઃખ ભોગવવું પડે છે આ સંસારનું. એ માર્ગ છે તલવારની ધાર જેવો માર્ગ છે. કર્મકાંડનો માર્ગ તલવારની ધાર જેવો માર્ગ છે. અને એમાંથી પસાર થાય ત્યારે એમને વૈકુંઠનું સુખ મળે છે. અને ક્યાં સુધી? મહાપ્રલય ન થાય ત્યાં સુધી. મહાપ્રલય ન થાય ત્યાં સુધી. 28મા કળિયુગની અંદર એ સુખ સ્વામીજીએ સહેલાઈથી આપ્યું છે. આમ ખલક એક વાર તમે આ વાણી સાંભળી લો, તાતમ જ્ઞાન સાંભળી લો, જન્મના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. પન્નાજીની અંદર જુઓ તમે, શું લખ્યું છે? મુક્તિધામ. પણ શું મુક્તિધામ છે, કેમ લખ્યું છે, અહીં કોઈને શું નથી. આવે છે ખરા બધા. એક વાર તાતમ જ્ઞાન સાંભળો. બધાને પુકાર પુકાર કરીને કે છે, દુનિયા વાળોને પુકાર પુકાર કરીને કે છે, દુઃખને સાથે અખંડ સુખ આવે. દુઃખ, કયું દુઃખ?
બસ ખાલી સમય આપવાનો છે અહીંયા અંદર. સમય આપી અને સાંભળો એક ચિત્તે બેસીને. અખંડ સુખ મળે એના માટે, આના બદલાની અંદર અખંડ સુખ મળી રહ્યું છે. સાહુકારો સાધુ વ્યવહારીઓ, સાહુકારો સાધુ વ્યવહારીઓ, આની અંદર કોણ આવી ગયું? સંત મહાત્માઓ, સાધુ સંતો, કુટુંબ વાળો, વ્યવહારી મીન્સ કુટુંબ વાળો, કુટુંબ પરિવાર વાળો, રિશ્તા વાળો, દુનિયા વાળો, બધા જ આવી ગયા. પુકાર કરી કરીને કે છે, એમ કે છે કે મારી આ પુકાર છે, સાંભળો તમે. સહકારો સાધો વ્યવહારીઓ એમ સુણો કહે શ્રી મહારાજ. એમ કહે, એમ સુણો કહે શ્રી મહારાજ. બતાવી રહ્યા છે. પ્રકરણ 125 ચોપાઈ 1816. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. એટલે આ બ્રહ્માંડની અંદર જે કંઈક ચાલી રહ્યું છે એ બધું જ બતાવ્યું છે. કુફર ચાલી રહ્યું છે, કેવી રીતે જીવી રહ્યા છે એ બધું બતાવ્યું છે. 84 લાખ યોની અંદર ફરતા 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 અવતાર મનુષ્ય તન મળે છે અને તમે આ રીતે ગવાયો છો. ઉત્તમ મનુષ્ય તન મળ્યું છે અને ગવાઈ રહ્યા છો, ગુમાવી રહ્યા છો, તો થોડુંક દુઃખ તમે લો. જો થોડુંક દુઃખ આપણને પડે અને એને બદલે આપણને જો અખંડ સુખ મળતું હોય, જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થતા હોય, જમની મારી મીટી જતી હોય, આ બ્રહ્માંડ ફોડીને બહાર ગયા પછી કશું જ નથી. સુખ, સુખી સુખ છે, પણ આ બ્રહ્માંડ ફોડીને બહાર જવું પડે અને એનો માર્ગ આપણને ધની બતાવી રહ્યા છે, મહારાજ બતાવી રહ્યા છે. તો સાંભળો બધા, એમ કે છે એક વાર સાંભળો તો આ 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. પ્રકરણ 126. તમે જોજો રે મારા સાથ સંબંધ સંગાતી, આ વિશ્વ તણી જે વાટ, હાર કતાર ચાલે કેડા વેડી, ભવસાગર નો ઘાટ. તમે જોજો રે મારા સાથ સંગાતી, કે મારી સાથે જે રહેનારા, હવે સુંદર સાથ ને કે છે, હવે સુંદર સાથ ને કહી રહ્યા છે કે આ બ્રહ્માંડનું જે આ રચના કેવી રીતે કરી છે, કેવી રીતે આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે, બ્રહ્માંડમાં શું શું થઈ રહ્યું છે, આ બધું બતાવ્યું અને કે છે સુંદર સાથ તમે સાંભળો. હવે કે તમે જો આ સંસાર કયા માર્ગ પર ચાલી રહ્યો છે, તમે જોજો રે મારા સાથ સંગાતી, આ વિશ્વતણી જે વાટ, આ વિશ્વતણી જે વાટ, આ જે સંસાર છે, આ બ્રહ્માંડ છે, કયા માર્ગ પર ચાલી રહ્યો છે તમે જુઓ. કે હાર કતાર ચાલે કેડા બેડી, હાર કતાર ચાલે, જેમ કીડીઓની કતાર ચાલતી હોય ને, એક ચાલ્યું એટલે એની પાછળ બીજા બધા ચાલે. એક ગેટું જો પડે ખાડાની અંદર તો બધા જ ગેટા ખાડાની અંદર પડે. આ દુનિયા વાળા કીડીની ચાલ ચાલી રહ્યા છે, એમ કે છે એક લાઈનમાં ચાલે, ઊંટની લાઈન એક લાઈન ની અંદર ચાલે. એ રીતે કે આ સંસાર જે છે એ દેખા દેખીથી ચાલી રહ્યો છે. એક આગળ ચાલ્યો, આણે કર્યું એટલે હું કરું, સમજવાનું વિચારવાનું કશું જ નથી. આણે કર્યું એટલે હું કરું, આણે પારાયણ કર્યું તો હું કેમ ન કરું, આણે આ કર્યું તો હું કેમ ન કરું. સાચી છે એ હોડ રાખો તો સાચું સારું છે, પણ એને સમજી વિચારીને ચાલો. સમજી વિચારીને એને શા માટે કર્યું આ કાર્ય, સમજવા પ્રયત્ન કરો. ને તો ગાડરિયા પ્રવાહની, કહેવાનો મતલબ ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. સ્વાર્થી માર્ગ ચાલે સંજમ પૂરી,
જેને સ્વાર્થ ભરેલો છે, જેની સ્વાર્થ ભરેલો છે, સીધો માર્ગ જે છે, આ માર્ગ દેખાય સીધો, પણ એ માર્ગ કયો છે? યમપુરીનો માર્ગ છે. સરળ ને સીધો માર્ગ હોય એ યમપુરીનો માર્ગ છે. સ્વાર્થી માર્ગ ચાલે સંજમપુરી, ભાર ભરી લે અલેખે, કુટુંબ પરિવાર લાદા સૌ લાદે, આગલી ઉજાડી કોઈ ન દેખે. કે આની અંદર કુટુંબ પરિવાર જે આ ગાડીની અંદર જે છે, એ ગાડીની અંદર પોતાના કુટુંબ પરિવાર એક ગાડીમાં બેસી ગયા છે કે, અને એ ગાડી અંદર આખા ગામનો બોજ ભરેલો છે, ભારે બોજ ભરેલો છે. કુટુંબ પરિવાર લાદા સૌ લાદે, આખો આ ભાર લઈને ચાલે છે કુટુંબ પરિવારનો. આગળ ઉજાડી કોઈ ન દેખે, આગળ ઉજાડી કોઈ ન દેખે, પણ આટલો બધો ગાડીની અંદર આટલો બધો ભાર ભરેલો છે કે કુટુંબ પરિવારનો ભાર ભરેલો છે. બેસુમાર ભારે બોજ અંદર છે આ ગાડીની અંદર, પણ આગળ જે માર્ગ છે એ માર્ગ ખડબચડો છે, ઉજ્જડ છે, વેરાન છે, એને કોઈ જોતું નથી, એને કોઈ નથી જોતું. દસ્તુર દોખ ન વિચારે મત માતા, લડસડતી ચાલે ચાલ ચાલ ચાલે, અદમન થકા અભિમાન કરે, અને કંઠ બહોળિયો ઘાલે. કે અહીંના જે દુષ્ટ લોકો છે, અહીંના જે દુષ્ટ લોકો છે, એ પોતાનો દોષ ન જોવે, સામે આગળ ચીધે બીજાને આગળ કરીને જોવે, પોતે શું છે એ ન જોવે. સામે એક આંગળી કરે, પણ તું જોતો ખરો, તું એક આંગળી કરે છે એની સામે 3 આંગળી તારી સામે છે, એ તો તું જો, તું તારું જોતો ખરો. પોતાનો દોષ ન જોવે, બીજાના દોષ કાઢવા પ્રયત્ન કરે. દસ્તુર દોખ ન વિચારે મદમાતા, લડસડતી ચાલ ચાલે, માયાના નશાની અંદર ડૂબા, માયાની નશાની અંદર ડૂબેલા હોય અને એની અંદર ચાલતા હોય, માયાના નશાની અંદર પોતાની મસ્તીમાં ચાલતા હોય, માયાની મસ્તીમાં ચાલતા હોય. આ મસ્તીની અંદર માયાની મસ્તીની અંદર ભર જવાની હોય અને પોતાની મસ્તીમાં ચાલ્યા કરે, બીજું કોઈનું દુઃખ કશું ના જોવે, પોતાની મસ્તીમાં ચાલ્યા કરે. સામાના દોષ જોવે, પોતાના દોષ ન જોવે. અને અદમદ થકા અભિમાન કરે અને કંઠ બહાડિયો ગામે. કંઠ બહાડિયો પોતાના પાગલપનની અંદર, પોતાના પાગલપનની અંદર એક દુસરાની અંદર ગળાની અંદર હાથ ગાલીને પોતાની મસ્તીમાં ચાલ્યા કરે એમ કે છે. પોતાની મસ્તીની અંદર અહંકારની અંદર ચાલે. પોતાની મસ્તી કઈ પાછી? અહંકારની મસ્તી. અધમદ થકા અભિમાન કરે, અધમદ થકા અભિમાન કરે
અને કંઠ બહાડિયો ગાલે, અને કંઠ બહાડિયો ગાલે. મીન્સ કહેવાનો મતલબ કે પોતાની માયાની મસ્તીની અંદર ચાલે, કોઈનું કશું જોવા નહીં, પોતાના અભિમાનની અંદર હું છું, મારા સિવાય બીજો કોઈ છે જ નહીં મારા જેવો. ઉત્તમ આગળ વાટ દેખાડે, અધમ મધમ અધમ સહુવાસે, ભાર કર્મ નું લેખું રે અલેખે, મનમાં વિચારી કોઈ ન ત્રાસે. કે અહીં આગળ સમજદાર જે લોકો છે એ માર્ગ તો બતાવે છે, ઉત્તમ આગળ વાટ દેખાડે. ઉત્તમ મીન્સ સમજદાર જે લોકો છે એ આગલો માર્ગ બતાવે, એ આગળનો માર્ગ બતાવે. અને આની અંદર મધમ અધમ સૌ વાસે, મધમ અધમ સૌ વાસે. મદ બુદ્ધિ વાળા અને ઓછી બુદ્ધિ વાળા અને મધ્યની બુદ્ધિ વાળા એ આ માર્ગ પર ચાલે. ઉત્તમ જે છે સમજદાર લોક છે, બડે સમજદાર તમે કહો, એ લોકો માર્ગ બતાવે, અને ઓછી બુદ્ધિ વાળા અને મધ્યમ બુદ્ધિ વાળા એ માર્ગ પર ચાલે. ઉત્તમ આગળ વાટ દેખાડે, મધમ અધમ સૌ વાસે, ભાર કરમ નું લેખું રે અલેખે. કે અહીંયા આગળ કર્મનો જે ભાર છે બે સુમાર છે, અને આનાથી જ બીતા હોય. સારું કર્મ કરો, સારું કર્મ કરો, ખોટું ન કરો, આને પર જ ચાલતા હોય. આ જ બીક હોય. મનમાં વિચારી કોઈ નવ ત્રાસે, મનની અંદર વિચાર કરી અને કોઈ આનાથી ડરતું નથી એમ કહે છે. પોતાના મનમાં વિચાર કરીને કોઈ નથી ડરતું. કેમ કે આગળ જોયું આપણે કે પોતાની મસ્તીની અંદર જે ચાલતા હોય, આંગળી કરે પણ પોતાના જે અવગુણ છે એ ન જો બીજાના અવગુણ બતાયા કરે, અભિમાનની અંદર ચાલતા હોય. બુદ્ધિશાળી લોકો હોય એ માર્ગ બતાવે, અને મધ્યમ વાળા અને અભણ એ માર્ગ પર ચાલતા હોય. આ કર્મના જે બધા લેખા છે બહુ ભારી છે એમ કે છે. આને કોઈ વિચારીને કોઈ જોતું નથી, આને વિચારીને કોઈ જોતું નથી. આનો વિચાર કરો એમ કે છે. બલિયા બીક ના આણે કહેની, સાંભળે ન કોઈ દેખે, સાચા એ સુરધીર કહીએ, જે એ દુઃખ ને લે લેખે. અહીંયા આગળ જે બળવાન હોય એ કોઈનાથી ન ડરે. અહીંયા જે બળવાન હોય કોઈનાથી ન ડરે. એટલે બલિયા બીક ના આણે કહેની, કોઈનાથી ન ડરે. સાંભળે ન કોઈ દેખે, કોઈનું સાંભળે પણ નહીં. જે બળવાન હોય એ કોઈનાથી બીવે પણ નહીં અને કોઈનું સાંભળે નહીં, પોતાને મન પ્રમાણે ચાલે. કોઈની સામું પણ ન જોવે, હું જ છું એમ. કોઈનું સાંભળે નહીં, પોતાની મસ્તીની અંદર, પોતાના અહંકારની અંદર ચાલ્યા કરે. સાચા એ સુરધીર કહીએ. પણ સાચો કોણ છે એની અંદર એમ કે આને જે અહીંયા આગળ શું કે છે, આ બ્રહ્માંડ આને બહાદુર કેમ કે છે. જે બળિયો છે કોઈનું સાંભળે નહીં, પોતાના મનસ્વી પણ ચાલે એમ. પણ સાચો બળિયો કોણ છે કે સાચા એ સુરધીર કહીએ. સાચો બળિયો કોણ છે? તો સાચો બળિયો છે આ બધાની અવગણના કરીને જે પોતાના માર્ગ પર ચાલે, જે એ દોખને ન લેખે, કોઈના અવગુણ ગુણ ન જોવે અને પોતાના માર્ગ પર ચાલ્યા કરે, એ સાચો બળિયો છે. કે આ બધા અવગુણો છે જોવે નહીં અને પોતાના માર્ગ પર ચાલતો જ જાય, ચાલતો જ જાય, ચાલતો જાય.
સાચો બળિયો આ છે. સાચો બળિયો જે પહેલો બતાવ્યો, જે બળવાન હોય, કોઈનું સાંભળે નહીં, પોતાના મનસ્વી પણ ચાલે, એ બળિયો નથી સાચો. સાચો બળવાન કોણ છે? કે બધાના અવગુણો છે, બધાના દોષો છે, એ દોષોની પરવા કર્યા વગર પોતાના જે માર્ગ છે એ માર્ગ પર ચાલ્યા. આ સાચો સુરવીર છે. કાયર કેમ ચાલે એની વાટે, અને આ માર્ગ પર કાયર કેવી રીતે ચાલે? સહન શક્તિ હોય તો ચાલે. 4 શબ્દ કે એટલે આપણે 4 શબ્દ કે કાલ આવવાનું બંધ, કાલથી આવવાનું બંધ. બીતક જુઓ તમે. સુંદર સાથને કેટલા કેટલા ધોયા છે બીતક ની અંદર. જુઓ તમે. ચિંતામણીનો પ્રસંગ છે. સુંદર સાથને યાદ હોય તો વિચારો. કાલે કુત્તે કો માર કે છે. સમજ પડ્યા પછી કાયર કેમ ચાલે આની વાટે, જેને લાગે તે જમનો ત્રાસ. કે જે જમના ડરથી જે વ્યક્તિ ચાલતો હોય, યમદૂતના ડરથી જે ચાલતો હોય, એ આ માર્ગ પર કેવી રીતે ચાલી શકે? જમલોકનો અથવા યમદૂતનો, અને જેને ડર હોય, એ આ માર્ગ પર કદાપી ન ચાલે. કાયર કેમ ચાલે એની વાટે, જેને લાગે તે જમનો ત્રાસ. રાત દિવસ રૂવે કલકલે, સુકાય તે લોહી માંસ. એ રાત દિવસ રોયા કરે, વિરક્તો રહે, અને જે લોહ મોસ છે એ પણ સુખાતું જાય. આની ચિંતામાં. વૈકુંઠની પણ 20મી વાટ, તે જેમ તેમ સહેવાય. સંજમપુરીના દુઃખ ઘણું દોહલા, તે જીભાય ન કહેવાય. વૈકુંઠની જે વાટ છે એ ઘણી કષ્ટદાયી છે એમ કે છે, પણ એ કદાચ તમે સહન કરી શકો. પણ જે જમની જે માર છે, જમની જે વાટ છે, જમના જે દુઃખ છે, એને સહન ન થઈ શકે. રાજા પરીક્ષિતે છપ્પન જે કુંડ બતાવ્યા હતા, એમાંથી લગભગ એમણે 12 કે 13 કે 20 કુંડ સાંભળ્યા, અને પછી એક કંપાયમાન થઈ ગયો. આગળ એ સાંભળી ન શક્યો. એ આગળ સાંભળી ન શકે. યમપુરીનો માર્ગ આ છે કે એ દુઃખ છે, એ જે દુઃખ છે, એ દુઃખ બહુ કપરા દુઃખ છે. એના કરતો કે વૈકુંઠપુરીનો જે રસ્તો છે કઠિન છે ખરો, પણ એ માર્ગ પર કદાચ તમે સહન કરી અને એને પસાર કરો, પણ જે યમપુરીના જે દુઃખ છે એ સહન કરવા બહુ કઠિન છે. વૈકુંઠનો માર્ગ છે, કઠિન છે, એને સહન કરીને તમે ચાલી શકો, પણ યમપુરીના જે દુઃખ છે એ સહન કરવા બહુ જ કઠિન છે. અને એ આ જુબાનથી કેવી રીતે કહી શકાય? શક્ય નથી કહેવું. 20 કુંડનું વર્ણન કર્યું, અને પરીક્ષિત ઢગલો થઈને પડી ગયો, આગળ ન સાંભળી શક્યો. આ સપન તણા સુખ સૌતો વાંચે,
ઓલ્યા સાક્ષાત દુઃખ કોઈ ન જાણે, સંજમપુરીની વાટ છે વસ્તી, તે માટે સૌ કોઈ તાણે. કે આ સંસારના જે સુખ છે, આ સંસારના સુખ છે, બધા જ બધા જ ઈચ્છે છે. આ સંસાર તણા સૌ કુછ વાંછે, મીન્સ બધાને પોતાની ઈચ્છા કે ભાઈ સંસારના સુખો ભોગવીએ, પણ ઓળખ્યા સાક્ષાત દુઃખ કોઈ ન જાણે, કોઈ ન જાપે અથવા કોઈ ન જાણે. પણ આ જે માર્ગ છે, આના બદલાની અંદર સંસારના સુખોની અંદર સંસારના સુખો ક્યારે મળે? ઊંધું છતું કરો ત્યારે મળે. અને એ સુખો, સંસારના સુખો તો સુખ બધાનું બધા ઈચ્છે એમ, પણ આના બદલાની અંદર આ તમે જે સુખ ભોગવી રહ્યા છે, એના બદલાની અંદર જે દુઃખ મળવાના છે તમને, કયા દુઃખ? જમપુરીના દુઃખ. ઓળખ્યા સાક્ષાત દુઃખ કોઈ ન જાણે. આના બદલાની અંદર સાક્ષાત દુઃખ મળવાના છે. એ દુઃખ મળશે તમને, એ દુઃખને કોઈ નથી જોતું. કહેવાનો મતલબ કે ફક્ત અહીંયા જે સુખ મળે છે, એ સુખની અંદર બસ શરીરના સુખની અંદર અહીંયા આગળ મસ્તીની અંદર રહે છે. પણ એ સુખ, શરીરના સુખની અંદર એ જે બધા સુખ મળે છે, એ સુખની પાછળ જે અત્યંત દુઃખ છુપાયેલા છે, અને કોઈ નથી વિચારતું, કે કોઈ નથી જોતું. અને કોઈ નથી જાણતું, કોઈ નથી વિચારતું. સંજમપુરીની વાટ છે વસ્તી, કે જે યમરાજનો જે માર્ગ છે, એમ કે છે ત્યાં આગળ વસ્તી છે. વસ્તી મીન્સ બધા જ એ માર્ગ પર ચાલી રહ્યા છે. ઉજ્જડ માર્ગ નથી આ, બધા જ આ માર્ગ પર ચાલી રહ્યા છે. એટલે કે જે સંજમપુરની વાટ છે વસ્તી, 14 લોકની અંદર બધા જ આ માર્ગ પર ચાલી રહ્યા છે. પેલા માર્ગ પર, વૈકુંઠના માર્ગ પર કોઈ વિડલો હોય ચાલી શકે, એકલાને ચાલવું પડે એને. ત્યાં આ તો આખી દુનિયા કરે છે, તો અમને કરવામાં શું હતું? અમુક વાર છે ને, આખી દુનિયા કરે છે, તો આપણે કરવામાં શું વાંધો છે? અને એ માર્ગ પર ચાલી રહ્યા છે. અને સ્વામીજી એટલા મળે કે મેં તો બિગડ્યા વિશ્વથી. દુનિયા જે માર્ગ પર ચાલી રહી છે, એના ઉલટા માર્ગ પર ચાલી રહી છે. જેને મારા માર્ગ પર આવવું એને આવો, મારા પગલે પગલે જેને આવવું એને આવો. તે માટે સૌ કોઈ તાણે. અને એટલા માટે કે બધા આ માર્ગ પર જઈ રહ્યા છે. કયા? સંજમપુરીના માર્ગ પર જઈ રહ્યા છે. ઉજ્જડ માર્ગ વૈકુંઠ કેરો. સંજમપુરીનો માર્ગ કેવો છે? તો વસ્તીથી ભરેલો છે. આખી દુનિયા એ માર્ગ પર ચાલે છે, મીન્સ વસ્તીથી ભરેલો છે એ માર્ગ. પણ જે વૈકુંઠનો માર્ગ છે એ ઉજ્જડ છે. ઉજ્જડ માર્ગ વૈકુંઠ કેરો, તે માટે કોઈ ન ચાલે, તે માટે કોઈ ન ચાલે. બોતર નહીં મોહે ચોર મળે, વૃથામાં પગ કોઈ ન ઘાલે. અને ઉજ્જડ માર્ગની અંદર ચોર મળે, ચોકટો મળે. અને આની અંદર સુનો રાસ્તો છે, સુમસાન રાસ્તો છે. કેમ? કારણ શું? કે ચોરને તો કઈ સંપત્તિ લૂંટાઈ જશે. અહીંયા આગળ કે છે ને કે આગળ बहुत नहीं મોહે ચોર મળે. અહીંયા આગળ ચોર મળે, તો અહીંયા આગળ ચોર મળે તો કઈ સંપત્તિ આપણને લૂંટી જાય? તો આપણો ધર્મ છે, એ ધર્મથી તમને ભટકાવી દે. એક આ, અને જે આપણો ઈમામ છે, આપણો જે ઈમાન છે, આપણો જે વિશ્વાસ છે, એ વિશ્વાસ પણ તોડી દે. આ સંપત્તિ છે. આપણા ધર્મોથી આપણને ડગાવી દે, આપણા માર્ગ પરથી આપણને ડગાવી દે. આ ચોર આ કાર્ય કરે. અને બીજું કે આપણો જે વિશ્વાસ છે, એ વિશ્વાસ પણ ડગાવી દે. આવા ચોરો મળે. એ છે
बहुतल नहीं मोहे चोर मिले वृथाમાં પગ કોઈ ન ગાલે. આમાં કોણ જાય? વેરાન માર્ગ પર કોણ જાય? આ માર્ગ આવો છે. વસ્તી બિના લીએ ચોર લૂસી આડા આડા દુખ ઘણા રે દુકાલ લોહી માસ ન રહે અંગ માહી આડી ખાયો પર્વત પાલ. કે આબાદીનો જે રસ્તો છે કે વસ્તીવાળો માર્ગ છે એમાં તો આ બધું નથી મળતું એમ કે છે. એની અંદર આ નથી મળતું. પણ ઉજ્જડ રસ્તો હોય, વેરાન હોય. વસ્તી વિના લીએ ચોર લૂસી. ચોર લૂંટી લે. આડા દુઃખ ઘણા રે દુકાળ. અને આ માર્ગ પર ભૂખમરી. આ માર્ગ પર શું જે થાય? ભૂખમરી હોય. ફકીર જેવો માર્ગ હોય. ફકીર જે માર્ગ અપનાવી રહ્યા છે, જો કેવો માર્ગ. આગળ પણ આપણે જોઈ ગયા. આપણે આપણું ઉદાહરણ લો કે જે સુખ હું મારા પરિવાર સાથે લઈ રહ્યો હતો, જે સુખ હું મારા પરિવાર સાથે લઈ રહ્યો હતો, પરિવારનો મુખ્ય ગણાતો હતો, સ્વામીજીએ અમને અહીંયા લાવી અને ભીખ માંગતા કરી દીધા. ભીખ મંગાવે છે ને, આવો માર્ગ છે. બધું છોડાવી અને ભીખ પણ મંગાવી હતી. આ માર્ગ આ છે. અને આ માર્ગ પર ચાલવાથી કષ્ટ ક્યાં પડે છે? મનને કષ્ટ નથી પડતું, શરીરને કષ્ટ પડે છે. શરીરને લોહી મોઇસ્ચર સુકાઈ જાય, તકલીફ પડે. પણ એ તકલીફ પડે છે, પણ એની સામે આત્માને કેટલો આનંદ મળે છે એ નથી જોતા. કે અને સામે મુસીબતો કેવે પહાડ સમાન મુસીબતો આવે. આડી ખાઈયો પર્વત પાળ. આડી ખાઈયો પર્વત પાળ. પહાડ જેવી મુસીબતો આવે. અને આ મુસીબતોમાંથી બહાર નીકળવાનું. તે માટે શૌચાલય સંજમપુરી. અને આના કારણે કે આ બધી મુસીબતો આવે છે, એટલા કારણે બધા કયો માર્ગ લીધો છે? સંજમપુરીનો માર્ગ, સરળ માર્ગ લીધેલો છે. શરીરને કષ્ટ ન પડવું જોઈએ. તે માટે શૌચાલય સંજમપુરી ઉબટ કોણ ન અગમાય સંજમપુરી ન દુઃખ જાગ્યા પછી શ્રવણાય ન સંભળાય. કે બધા ત્યાં સંજમપુરીનો માર્ગ પર ચાલે છે. આટલા માટે વૈકુંઠના વેરાન માર્ગ પર, અખડ બખડ માર્ગ પર કોણ ચાલે? કોઈ નહીં ચાલતું. પણ સંજમપુરીના જે દુઃખ છે, સંજમપુરીના દુઃખ જાણ્યા પછી, જાગ્યા પછી અથવા જાણ્યા પછી, અથવા તમે જો કે સંજમપુરીના જે બધા દુઃખ છે કે એકવાર આપણને સમજમાં આવી જાય, એકવાર આપણે સાંભળ્યા હોય, સમજમાં આવી જાય તો એ છે ને સાંભળી શકાય એવા નથી. શ્રવણાય ન સંભળાય, સંભળાય ન સંભળાય એવા દુઃખ છે. આ શ્રવણ છે એ દુઃખને સાંભળી શકે નહીં, એવા બધા દુઃખ છે, કપરા દુઃખ છે.
રાજા પરીક્ષિત જે છે, રાજા પરીક્ષિત છે એ સુખદેવજીએ જ્યારે વર્ણન કરતા હતા કે 28 નરક કુંડનું એમણે વર્ણન સાંભળ્યું. એમ 28 નરક કુંડનું એમણે વર્ણન સાંભળ્યું અને બાકીના જે 56 જે નરકના કુંડ છે એમણે સાંભળ્યા પણ નથી, સુણ્યા પણ નથી. કંપાયમાન થઈ ગયો. રાજા પરીક્ષિતે 28 નરક કુંડનું વર્ણન સાંભળ્યું ખરું, પણ બાકીના જે 56 જે નરકના કુંડ હતા એ ન સાંભળી શક્યા. કેમ ન સાંભળ્યા? એની પાછળનું કે એ દુઃખ એનાથી સહન ન થઈ શકે. જો સાંભળવાની અંદર દુઃખ આટલું હોય તો એ યાચના કેવી હશે? વૈકુંઠ વાટ ન દુઃખ જો સહીએ તો આગળ સુખ અખંડ. કે વૈકુંઠના રાસ્તા પર તમે જાતા જતા તમને જે દુઃખ પડે છે, જે યાચના આવે છે, એ જ્યારે મંજિલ પર પહોંચશો તો એટલું જ સુખ છે. સંજમપુરીના માર્ગની અંદર જેટલું સુખ છે, જ્યારે એ મંજિલ પર પહોંચશો તો એના કરતા અધિક દુઃખ છે. હવે આપણે જાતે વિચારવાનું કે પહેલા સુખ જોઈએ છે કે પછી સુખ જોઈએ છે? સરળ. આટલું એક સરળ ને સિમ્પલ છે. સંજમપુરીનું જે સુખ છે, ક્ષણિક બળનું સુખ છે, શરીરનું સુખ છે, એના માટે ત્યાં અત્યંત દુઃખ છે. જે સાંભળવામાં એ દુઃખ સંભળાતું નથી તો એ દુઃખ કેવા હશે? 28 નરક કુંડનું રાજા પરીક્ષિતે સાંભળ્યું અને બાજીના 56 નું તો એ સાંભળી ન શક્યું. પણ વૈકુંઠના માર્ગ પર તમે જાઓ તો ચાલવાની અંદર ભલે આપણને દુઃખ પડે પણ ત્યાં પહોંચ્યા પછી જે સુખ છે એ સુખ વિચારો તમે. અને ક્યાં સુધીનું સુખ છે? વૈકુંઠ પહોંચ્યા પછીનું એ સુખ છે એ જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધીનું સુખ છે. અહીંયા આગળ ક્ષણિક સુખ માટે તમે દુઃખ ભોગવી રહ્યા છો, જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી. જન્મવું ને મરણું, જન્મનું ને મરણું, એ દુઃખ ચાલુ ને ચાલુ છે. વૈકુંઠ વાટ ન દુઃખ જો સહીએ તો આગળ સુખ અખંડ. વેદ પુરાણ ભાગવત કહે છે ભાઈ જહાં લગે છે બ્રહ્માંડ. વૈકુંઠના રસ્તા ઉપર થોડા દુઃખ અગર તમે સહન કરી લો તો આગળ વૈકુંઠના અખંડ સુખ. અખંડ સુખ મીન્સ કે જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાવ, એટલે અખંડ સુખ કહ્યું છે. પણ વાસ્તવમાં એ અખંડ સુખ નથી, એનો પણ નાશ છે, એટલે અખંડ સુખ ન કહેવાય. પણ એ સુખને અહીંયા આગળ 14 લોકની અંદર અખંડ સુખ બતાવે છે. તો અખંડ સુખ, કારણ કે જ્યાં સુધી બ્રહ્માંડ છે ત્યાં સુધી અખંડ તો છે ને, એટલા માટે અખંડ સુખ કહ્યું છે કે સુખ અખંડ. ક્યાં સુધી? કે જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધીના સુખ છે, આ 14 લોક છે ત્યાં સુધીના સુખ છે. આવું વેદ પુરાણ અને ભાગવત ની અંદર કહ્યું છે. વેદ પુરાણ અને ભાગવત ની અંદર આ લખ્યું છે. કહેવાનો મતલબ હવે આ આપણને શા માટે સંભળાવી રહ્યા છે, એની પાછળનું કારણ કે આ બ્રહ્માંડ કેવું છે, એનો વ્યવહાર કેવું છે, એને દેખાદેખીની અંદર આપણે એ વ્યવહારમાં ન પડો, ન ચાલો. અને આની અંદર આપણે આવીને ખોઈ ગયા છીએ.
અંદર આવીને આપણે બધા ખોઈ ગયા છે આની અંદર. અને વ્યવહાર જેવો આમ કલક વ્યવહાર કરે છે એવો જ વ્યવહાર આપણે ચાલુ કરી દીધો છે. આમાંથી બહાર નીકળો. પણ બંધ છૂટ્યા વિના ન ચલાય ભાઈ, એ છે કર્મની જા કાણી. મન માહે જાણે અમે સુખ ભોગવીશું, પણ જાણ બંધાણા સંજમ જમપુરી તાણી. પણ માયા મોહ અહંકારની અંદર, મોહ માયાના બંધનમાંથી છૂટો ત્યારે બધું થાય ને, ત્યારે બધું મળે. મોહ માયાના બંધનમાંથી છૂટો તારે વૈકુંઠના માર્ગ પર તમે ચાલો. એ વગર નથી ચાલી શકવાના. અને જે ખોટા કર્મવાળા જે છે, ખોટા કર્મવાળા છે, એમનો શું હાલ થશે? પોતાના મનમાં તો જાણે કે અમે સુખી થઈશું, અમે સુખી થઈશું, પણ વાસ્તવની અંદર જે કર્મકાંડ પર ચાલી રહ્યા છે એ યમરાજના માર્ગ પર ચાલ્યા જાય છે, ખેંચા ચલા જાય છે, તણાઈ જાય, એમાં તણાતા જાય છે, યમરાજના માર્ગ પર તણાતા જાય છે, તણાતા જાય છે. એટલે એ માર્ગ પર ચાલ્યા જાય છે. કર્મ તણા બંધ છે રે વ્રજ में વેદ પુરાણ એમ બોલે. દયા નહીં જીવ હિંસા કરે, તે કર્મ ચંડાલ નહીં તોલે. વ્રજ લેપ જેવા છે. આ જે કર્મના જે છે, કર્મના બંધનની અંદર કર્મનું બંધન છે એ વ્રજ લેપ જેવું છે. આવું વેદ અને પુરાણ કે છે. અને આ જે કર્મના જે બંધન છે, કર્મકાંડ અને શરીયત અને તરીકત કે છે ને, કર્મકાંડ અને ઉપાસના જે કે છે, એમાંથી સ્વામીજી આપણને મુક્ત કરવા માંગે છે. એમાંથી આ બ્રહ્માંડને મુક્ત કરવા માંગે છે. આ બ્રહ્માંડની અંદર જે કર્મકાંડની જે જાલી ઉઠેલી છે, વેદ વ્યાસ અને જન્મજય, એમાંથી મુક્ત કરવા માંગે છે. અને એના માટે આ તાતમ જ્ઞાન, પાળનું જ્ઞાન બતાવ્યું. ગોવિંદ બીડાની નગરી છે. હા, ગોવિંદ બીડાની નગરી છે. સાદુર પટેલ યાદ કરો, ગોવિંદ બીડા. એક ઉદાહરણ પણ આપ્યું હતું, જો કોઈ સુંદર સાહેબને યાદ હોય તો. ગામડાની અંદર જે ભરવાડ છે એ પોતાના ઘેટા બકરા, પોતાની સંપત્તિ છે, ઘેટા બકરા, ગાયો ભેંસો જે હોય એ, એટલે રાત્રે સુઈ જાય ને, સવારમાં તો બધે ચરે, પણ રાત્રે જયારે સુઈ જાય ને તો શું કરે? 4 દિશાની અંદર 4 ભરવાડ સુઈ જાય. વાડ તો કરેલી જ હોય, પણ તેમ છતાં 4 દિશામાં 4 ભરવાડ સુઈ જાય, 4 ખૂણાની અંદર. અને કોઈ જો આગુ પાછું થતું હોય તો પેલાને લાકડી ખખડાવે. તો કોઈ એવું હોય તો શાંતિથી બેસી જાય. અને કોઈ ઊંચા નીચે થાય એવું હોય તો એને લાકડી ખખડાવે તો પણ ન માને, તો 1-2 લાકડી આપે ખરા. બેડા પર 2 લાકડી પડે ખરી, પણ ત્યાં છતાં ન માને. અને એ વાડ છે એમાંથી બહાર જવા પ્રયત્ન કરે તો એને શું કરે? એને શું કરે? તો શું કરે કે એને થોડો ચારો નાખે. ભરવાડ થોડો ચારો નાખે કે ખાઈને બેસી રહે. પણ કોઈ એવું હોય કે ચારો પણ ન ખાતો હોય અને બહાર જવું હોય તો
એના પગ બાંધી દે, એના પગ બાંધી દે. એ જ આ ગોવિંદ વિનાળી નગરી છે. આ બ્રહ્માંડની અંદર આ થઈ રહ્યું છે. આપણે આ બ્રહ્માંડની અંદરથી બહાર નીકળવા પ્રયત્ન કરીએ તો આપણને અનેક વિઘ્ન આપે, અનેક વિઘ્ન આવે. પરિવારના વિઘ્ન છે, આ છે, તે છે, અનેક પ્રકારના વિઘ્ન આવે. અને એને કદાચ છોડીને આપણે આગળ જવા જઈએ તો માયાની અંદર નાખી દે, માયાની અંદર ઉલઝાવી દે આપણને. સરસ ઉદાહરણ જુઓ તમે. વિશ્વામિત્ર તમે જુઓ, 50,000 વર્ષ સુધી તપસ્યા કરે છે. 50,000 વર્ષ સુધી તપસ્યા કરે છે. ઇન્દ્રનું ઇન્દ્રસન ડોલી રહ્યું છે. તો એમની તપસ્યા ભંગ કરવા માટે મેનકાને મોકલે છે. કોઈને જવા જ નથી દેવા બહાર. એમની ઉપર કોઈને જવા જ નથી દેવા. 14 લોકના માલિક આ કરી રહ્યા છે. ગોવિંદ ભીડાની નગરી છે. આ બ્રહ્માંડ ફોડીને કોઈ જાય એવું એ નથી ઈચ્છતા. દયા નહીં જીવ હિંસા કરે, તે કર્મ ચંડાલ નહીં તોલે. જે હિંસા કરે છે એમ કે છે જેવા કર્મ કરેગા એવું ફલ મળશે. कर्म करेगा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. दया नहीं जीव हिंसा करे, ते कर्म चंडाल नहीं तोले. એ કર્મ ચંડાલ નહીં કરે અને આની પર વિશ્વાસ ન કરે. જે હિંસા કરે એ આની પર વિશ્વાસ ન કરે. વલી વલી જો રે તમે શાસ્ત્ર સંભાળી, એની પેણે બોલે વાણી. કુંજર કથવા મેરુ માણસ માહી, સર્વે એક જ પ્રાણી. ફિર તમે શાસ્ત્રો જો, વાણી જો, બધું તમે ધ્યાનથી જુઓ, તમે સમજો. આ પ્રકારની બોલી, કઈ પ્રકારની બોલી બોલે છે કે હાથીને કછવાની અંદર, હાથીની અંદર, કછવાની અંદર કહેવાનો મતલબ કે સૌથી મોટો જીવ હોય કે સૌથી નાનો જીવ હોય, પહાડ હોય કે આદમી હોય, બધાની અંદર જે જીવ છે એ જીવ જ રહે છે, બીજું કશું નથી રહેતું. એક પ્રાણ, જે એક પ્રાણ કે છે એ તમે એને જીવ કહો, જે કહો, એ પછી મોટું એનું સ્વરૂપ મોટું હોય કે નાનું હોય, એમાં એક જ પ્રાણ રહે છે. અન ઉદક વાટ કીટ પતંગમાં સકલ કહે છે બ્રહ્મ. દેખતા આદરા થાય પીછે બાધે અનેક પેરે કરમ. હવા પાણી કીડે પક્ષી આ બધાની અંદર કે જે બ્રહ્મ છે એમ કે છે. આ બધાની અંદર બ્રહ્મ છે એમ કે છે. અન ઉદક વાટ કીટ પતંગમાં સકલ કહે છે બ્રહ્મ. બધાની અંદર બ્રહ્મ છે એમ કે છે, એવું માને છે. આ બધાની અંદર બ્રહ્મ છે એવું માને છે. અને કહેવા મતલબ કે આંખ, પોતાની આંખે જુએ છે છતાં આંધળા છે. બધાની અંદર બ્રહ્મ હોય તો બ્રહ્મ હોય એ મૃત્યુ પામે ખરા? એ બધાનો નાશ છે, તો પછી બ્રહ્મ કેવી રીતે કહેવાય? સમજો સુંદર સાહેબ. એટલે કે છે દેખતા આંધળા થાય, દેખતા આંધળા થાય. જો બધાની અંદર બ્રહ્મ હોય તો બ્રહ્મ તો અખંડ છે, એ કદાપી નાશ ન પામે, તો મૃત્યુ કેમ મળે છે? અંધા બની ગયા છે બધા, આની અંદર અંધા બની ગયા.
બધામાં બ્રહ્મ છે, આમ છે, તેમ છે, સર્વસ્વ છે. આની અંદર બધા અંધા બની ગયા છે. અને આ રીતે અનેક કર્મોના બંધનમાં બંધાય છે, અનેક કર્મોના બંધામાં બનાય છે. દેખતા આદરા થાય છે બાંધે અનેક પેરે કર્મ, અનેક પેરે અનેક કર્મોના બંધનની અંદર બંધાઈ જાય છે. અને આમાંથી આ જે બ્રહ્માંડની અંદર જે કંઈક ચાલી રહ્યું છે એ બધું બતાવે છે. અને આમાંથી આપણને બહાર કાઢવા માટે ધનીજી આવે છે તારતમ્ય વાણી લઈને. પાંચ મળીને કાયા પડતી, પાંચ મળીને પાંચ તત્વો મળીને આ કાયા બનાવી. પાંચ મળીને કાયા પડતી તે મોહે જીવ સમાણો, અને આની અંદર જીવ આવ્યો. સાવર જંગમ સકલ વ્યાપક એની પેરે પથરાણો. અને આ રીતે આ બ્રહ્માંડનો વિસ્તાર થયો છે. આપણને ખબર છે, પિતકની અંદર જોઈ લીધું આપણે. આપણને ખબર છે, વિરાટ પ્રદર્શનની અંદર આપણે બતાવ્યું. એટલે એને નથી બતાવતા આગળ. ચાલો કે બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ એ પણ બતાવ્યું. 24 એલિમેન્ટ કયા કયા એ પણ બતાવ્યા. અને 25મો જીવ કઈ રીતે મૂક્યું એ પણ બતાવ્યું. અને આ રીતે કે છે રચના થઈ છે શરીર બનાવીને. હવે વર્ણ વેક થયા જુજવા, એક ઉત્તમ મધમ વસ્ત ખરીથી વિમુખ થયા, પીછે ચલવે તે અધમા અધમ. આ સંસારની અંદર ઉચ્ચ ન્યાય છે જે બધું કર્યું છે, વર્ણ કર્યા છે. અમે મોટા, તમે નાના, અમે આ ને પેલા, મોટી સત્યાવી, નાની સત્યાવી, આ છે એ છે. જે કંઈક કરવું હોય તે કહો. અમે હિન્દુ, અમે બ્રાહ્મણ, આ બધા જે વાળા જે વારેલા છે ઉચ્ચ નીચના, અને અલગ અલગ જાતિ જે બનાવી છે એમ કે છે. હવે વરણ વેક થયા જુજવા, હવે વરણ વેક થયા જુજવા. હવે બધાની અંદર એક જ પ્રાણ છે, તો પછી આ બધું શા માટે? બસ આટલું નથી સમજતા અકલના અંધા. અને કર્મની અંદર પડી જાય છે. તારાની અંદર જે આત્મા છે એ જ આત્મા બીજાની અંદર છે. પછી ઊંચ નીચ આવી ક્યાંથી? કદાચ જીવ હોય તો વિષ્ણુ ભગવાનના અંશ છે, તો એનામાં જે અંશ છે એ જ આનામાં અંશ છે. તો ઊંચ નીચ ક્યાંથી આવે? પછી તું બ્રાહ્મણ ને હું વૈશ્ય ને શૈદ્ર ને છોડો. એટલે કે છે આ સંસારની અંદર વર્ણ, વેશ, ભૂષા, અનેક પ્રકારના ધર્મો, જાતિ, ઊંચ નીચ જાતિ બનાવી, અલગ અલગ બનાવી દીધી. અને આ રીતે જે સત્ય વસ્તુ હતી, સત્ય વસ્તુ કઈ હતી કે બધાની અંદર એક જ આત્મા છે, આ બધું ભૂલી ગયા. સત્ય વસ્તુ આ હતી, એક જ અંશ છે. જો જીવ સૃષ્ટિ હોય તો વિષ્ણુનો અંશ છે. આ બધું ભૂલી ગયા. એટલે સત્ય વસ્ત્ર ખરીથી વિમુખ થયા, વસ્ત્ર ખરીથી વિમુખ થયા. કઈ ખરી વસ્તુ? તો બધાની આત્મ તો એક જ છે, દિશે છે જુજવા દે. આત્મ સૌની એક જ દિશે છે જુજવા દે. આ જે સત્ય વસ્તુ છે એ બધું ભૂલી ગયા. પીછે ચલાવે તે અધમા અધમ. અને પછી અધમાધમ નીચમાં નીચ કર્મ કરી રહ્યા છે. અને આની અંદર આપણે આવીને આ બધું જ આપણે મિટાવવાનું છે. અને એના માટે સ્વામીએ આપણને તારતમ્ય જ્ઞાન આપ્યું છે. બીજું તો ઘણું બધું છે. પેલા ચોપાઈને અહીંયા દોરાવીએ તો પછી હવે વર્ણ વેક થયા જુજવા, એક ઉત્તમ મધમ વસ્ત ખરીથી વિમુખ થયા, પીછે ચલાવે તે અધમા અધમ. પીછે ચલાવે તે અધમા અધમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાત કી